હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હવે ફાઇનલી અમારું જે વેકેશન હતું તે હવે ખુલી ગયું છે. કેવી જલસા કર્યા હતા, બહુ મજા આવી ગઈ હતી હો. પણ અને હવે વેકેશન ખુલી ગયું છે એટલે પાછી હતી ને તેની તે જ મગજ મારી રહેશે હવે. તો અમે ટ્યુશનનું આજે ન્યૂ યર છે, અમારું ટ્યુશનનું આજ શુભારંભ થઈ રહ્યું છે, તો એટલા માટે અમારે શ્લોક તો બોલવો જ પડે. તો તમે મારા બાળકો દ્વારા શ્લોકને નિહાળી શકો છો. દરેક વિદ્યાર્થી હાથ જોડી આંખો બંધ. અને આપણે નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલા માટે આપણે ભગવાનનું પહેલાં સ્મરણ કરી જોઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. હવે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારું આ આખું વર્ષ છે તે સરસ મજાનું જાય. અમને શક્તિ આપજો, જેથી કરી અમે આગળ ને આગળ પ્રગતિ કરતા રહીએ. અને અમને તંદુરસ્ત રાખજો, જેથી અમારી રજા ન પડે એટલે અમારું ભણવાનું પણ ના બગડે, હે ને? ત્યારબાદ દરેક બાળકોને લાલ કંકુનું તિલક લગાવવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત તિલકથી કરવામાં આવે છે. તેથી આપણું જે કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ ને, તે કોઈ પણ વિઘ્ન વગર આપણું કાર્ય સફળ થઈ જાય છે. આપણે ખબર જ છે, દરેક કાર્ય કરતા હોય છે તો સૌ પ્રથમ કંકુનું લાલ તિલક કરવામાં આવતું હોય છે. અને કહેવાય છે કે આ જે કુમકુમનું તિલક હોય છે ને, તે દરેક વ્યક્તિને એનું માન અને સન્માન અને જાળવવા માટે એટલા માટે એ લોકોને તિલક કરવામાં આવેલું હોય છે. અને આ જે તિલક છે ને, તે આપણી એક તિલક જે જગ્યાએ કરવામાં આવે છે ને, તે જગ્યા આપણું ત્રીજી આંખ સ્વરૂપ ગણવામાં આવે છે. તો તમે જોઈ શકો છો, આ મારી બધી જ બાળાઓને અને તિલકને બધું કરી દીધી છે. અને ત્યારબાદ હવે મારા બધા જ બાળકો, ત્યારબાદ મેં પણ એક વાલી આવેલા હતા, તો તેને કીધું એટલે એને પણ મને તિલક કરી આપ્યું છે. આજે બધા વિદ્યાર્થીનો પહેલો દિવસ છે એટલે મંડાઈ પડ્યા છે વાતો કરવા માટે. તમે જોઈ શકો છો આ બધા બાળકો. હા, જો જોઈ શકો છો, વાતો કરી રહ્યા છે આ બધા. કેટલા ટાઈમ પછી મળ્યા છે ને, તો આ બંનેને તો વાતો જ નથી ખૂટતી. પછી માર પણ આ લોકો જ ખાવાના છે. સરસ સરસ. દરેક વિદ્યાર્થી સાંભળો. હવે તમારે લોકોએ મને કહેવાનું છે, હજી આજે બહુ બધા બાળકો છે, હજી વેકેશન જ ચાલી રહ્યું છે. આજે અમારે બસ આટલા જ બાળકો આવેલા છે, જે લોકો ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અમારે ટ્યુશનમાં. કે એ લોકોને બહુ જ ઈચ્છા આવે કે અમારે બી ભણવા જવું છે. એટલે પહેલો જ દિવસ હતો, બધા ભણવા આવ્યા. સરસ સરસ, થેન્ક યુ. તમે બધા આટલા તો વિદ્યાર્થી ભણવા આવ્યા છે. બધા રાહ જોતા હશો ને ક્યારે ટ્યુશન ખુલે. તો ચાલો, હવે તમે લોકોએ વેકેશનમાં શું કર્યું ને મને કહેવાનું છે. ક્યાં ફરવા ગયા તા? ઓકે, સમજ પડી ગઈ? ચાલો દિવ્ય, તું ક્યાં ફરવા ગયો તો બોલવા. દ્વારકા, સોમનાથ. સરસ, મજા આવી ગઈ તને? વાહ. હાલો બાજુમાં. વાહ વાહ, હું સાળંગપુર ગઈ હતી. હાલો એની બાજુમાં. ક્યાંય નથી ગયો, અહીંયા મોજ કરી, જલસા કર્યા શેરીમાં. કોણ કોણ શેરીમાં રખડતું હતું? કોઈ નતું. ઈ મામાને ઘરે વયો ગયો તો. અચ્છા, તો રિયાન્સ ક્યાં ગયો તો? યસ. હે ક્યાંય નહોતો ગયો? તો મમ્મી તને ક્યાંય નહોતા લઈ ગયા? ક્યાં ગયો તો? ગોવા ગયો તો? તો કે છે ને
गोवा वाले बीच पे मौज करी वाह બહુ મજા આવી ગઈ છે ને ગોવા રાતે ઓલી પણ ગયા તા તમે ક્યાં મને યાદ નથી ભૂલાઈ ગયું બાઘા બીચ પર ગયા તા મજા આવી ગઈ ને દારૂ બારૂ પીધો તો કોણે પીધો તો તે પીધો તો મારવો પડશે દારૂ વાળો થે તો હાલો ભાઈ તમે ક્યાં ગયા તા પૂર્વ હે કાશ્મીર ગયો તો વાહ મારા માટે કઈ લાવ્યો તું કાશ્મીર થી સ્વેટર લાવ્યો તારા માટે લાવ્યો સ્વેટર વાહ કાશ્મીર ગયો તો હાલો દ્રવ્ય તું ક્યાં ગયો તો ક્યાંય નહોતો ગયો તાર મમ્મી તને ક્યાંય નહોતા લઈ ગયા યો બેસ જતો ચાલો મંત્ર ક્યાં ગયો તો તું હે ક્યાંય નહીં લ્યો ચાલો બાજુમાં બહાર ગયો તો ક્યાં બહાર ગયો તો હે કે ફરવા ગયો તો ક્યાં ગયો તો લે કે તો ખરા મારે જાવું તો હે મમ્મીને સાડી લેવી હતી ત્યાં ગયો તો અચ્છા સરસ સરસ ચાલો બાજુમાં ગામ ગયો તો ગામ તો બહુ મજા કરી હશે ને વાડીએ પ્રોગ્રામ કર્યા તા શેનો કર્યો તો ફાફડીનો વાહ હાલો બાજુમાં દેવ વેદ ભૂલાઈ ગયું નામ દેવનું વેદ થઈ ગયું તું ક્યાં ગયો તો ગામડે ગયો તો વાહ નદી બધી ભેરી હતી ગામડે નદી હતી ચાલુ કે સુકાઈ ગઈ હતી ચાલુ જ હતી ચાલો યશભાઈ તમે ક્યાં ગયેલા ગામડે વાહ સરસ સરસ વેરી ગુડ તમે રીધમભાઈ દમણ ગયો તો હા દારૂ બારૂ પીધો તો એમ તે એકાદો ઘૂંટડો મારી ના લેવાય હે વાર ઓય બસ હાલો તું ક્યાં ફરવા ગયો તો મૂવી જોવા કેવું મૂવી જોયું કાંતારા લાલો નો જોયો ઓહો તું પૂર્વ ક્યાં ગયો તો પરબધામ તે મને ફોન નો કેવાય હું પરબધામ જ હતી એલા ફોન કરવો તો તારે મને કેતી ગયો તો તમારું ગામ કયું છે મીઠાપુર ક્યાં આવ્યું ચલાડન પાસે તો આવ્યો તો મને ફોન કરે ને માણા હું ત્યાં જ હતી 2 કિલોમીટર જ મારું ગામ હતું ખંભાળિયા પેસાણ ને ખંભાળિયા આવું થયું લ્યો ફોન કરે માણા મેડમ હું આવ્યો છું તમારે પરબધામ તો ક્યાં ગયો તો ક્રિયાંશ દ્વારકા ને મૂવી જોવા ગામડે ગયો તો સરસ સરસ ચાલો બાજુમાં ઓહો સરસ કયો મૂવી જોયો ઈ કેવું કાંતારા કોણ છે એમાં છે કોણ મહાદેવનું તો લાલો છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું છે હે ચાલો બાજુમાં જીયા આ બસ 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 ચાલ જીયા નું ઉભો થા ભાઈ તું ક્યાં ગયેલો ક્યાંય તને નો લઈ ગયા તાર મમ્મી લ્યો હવે શું કરશું આ તો મમ્મીને ખીજા છે મને કે ફરવા નો લઈ ગયા બધા કેવા ફરવા ગયા તા કે જેવો તા મમ્મીને જીયા ચોટી ગઈ જીયા તો ક્યાં ફરવા ગઈ હતી હે કચ્છ અબરાવ વાવ કબરાવ વાહ કચ્છના રણમાં રેખડી હતી વ્હાઈટ રણ હતું ત્યાં ટેન્ટ માર્યા હતા ઓહો મજા આવી ગઈ હતી ચાલો ખનક એ બસ ચાલ ખનક તું ક્યાં ફરવા ગઈ હતી જુનાગઢ લે હું જુનાગઢ જ હતી એલી પછી હા પિક્ચર જોવા કયું પિક્ચર જોયું લાલાનું જોયું એમાં લાલો દેખાતો તો એટલે રૂમમાં પુરાઈ ગયો તો ઘરમાં પુરાઈ ગયો તો ને એ જુનાગઢમાં જ હતો ખબર છે ને તો જુનાગઢ ફરવા ગઈ હતી લાલામાં એવું છે બધું એવું તું ચાલો બેન બસ ચાલો કાયરા તું ક્યાં ફરવા ગયેલી બોલ ને કાયરા કેદારનાથ વાહ ભોલેનાથ
પછી હા 11 ધામ ફેરા. વાહ, વેરી ગુડ. તીર્થયાત્રા કરવા નીકળી ગઈ હતી એને તું તો નાની ઉંમરમાં મોટું કામ કરવાનું હતું હે. વાહ, હાલીને ઉતરી ગઈ. વાહ, સરસ. ચાલો જાનકી બેન, તમે ક્યાં ફરવા ગયા હતા? ઓહો, સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. તમે બેન કૃષ્ણા દેશમાં વયા? કયા દેશમાં? અમેરિકા, આફ્રિકા, કયા? ધરમપુર. વાહ, ધરમપુર આશ્રમ છે ને? ગઈ તી ને આશ્રમે? હાલો બાજુમાં દિવ્યાંશી. હું ઈ હું અહીં આવે છે? ક્યાં આવ્યું? વાહ, સરસ. પછી બગદાણા. વાહ, ચાલો ચાલો સંસ્કૃતિ બેન, તમે ક્યાં ફરવા ગયેલા? હું સાળંગપુર ગઈ હતી, હું ગામડે ગઈ હતી, હું જુનાગઢ ગઈ હતી, હું ગીરમાં ગઈ હતી, હું સોમનાથ ગઈ હતી. ચાલો બાજુમાં સિયા સોમનાથ ગઈ હતી. હું ગઈ હતી સોમનાથ તો. વાહ, તું ગયો તો? ચાલો બધા લોકોને મજા આવી ગઈ ને? સરસ સરસ. હવે પાછું વેકેશન જોઈએ છે? મારે તો જોઈએ છે, મારે જોઈએ છે. કેવી મજા આવતી હતી કા, મોડું મોડું ઉઠવાનું અને જલસા. મજા આવી ગઈ બધાને? ફરવાની મજા આવી? પાછું વેકેશન જોઈએ છે? મારે જોઈએ છે. કેવી મજા આવે કા, મોડું મોડું ઉઠવાનું, રાતે મોડા મોડા સુવાનું, મોબાઈલ જોવાનો. હા બોલો ને, ક્યાં મેં કેવું કીધું તું વેકેશનમાં મોબાઈલ નહીં જોતા એમ? હા, જોતા જ હોય. હું જોતી હતી, તમે જોતા જ હોય ને. એમાં ઝાંખી જોવે, શું કરું મારે? હા, ઝાંખીને ડૂગી ડૂગી જોવું હોય. ચાલો હવે પાછું વેકેશન, કાલથી આપણે વેકેશન રાખી દઈએ. કરવું છે એવું કે નહીં? નથી, ભણવું છે ને હવે બધાને? તો ચાલુ કરી દે ભણવાનું આપણે બધા ટૂંક સમયમાં, હે ને? કઈ ને